સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે। બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી આપવાનું હોવાનું પણ સામે આવ્યું છે। કાપોદ્રા ભગવતી કન્સલ્ટન્સીના નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। છેલ્લા કેટલાક સમયથી બોગસ સટ્ટીકાંડ ચાલતો હતો। કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું। ભગવતી કન્સલ્ટન્સીના નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું। આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો। ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો। પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી હતી। પોલીસે મોનિટર, લેપટોપ, મંત્રા ડિવાઇસ, થંબ ડિવાઇઝર, પ્રિન્ટર, 80 નંગ પીવીસી કોરા કાર્ડ, સ્ટેમ્પ પેડ, ફોન, 8 નંગ હિસાબી ચોપડા, 69 નંગ આરટીઈના ફોર્મ, 23 નંગ રેશન કાર્ડ, બિન અનામત આવકના દાખલા નંગ 45, પાન કાર્ડ ને અરજી, સુમન ટેનામેન્ટના ફોર્મ વગેરે વસ્તુઓ કબજે લેવામાં આવી હતી। 20ના રોજ મામલતદાર શ્રી પૂણા અને કાપોદ્રા પોલીસની ટીમે કિરણ ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત, ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે। તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી। જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા, જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકેલ નહીં। જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ, ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય, જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય, એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં, જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલતદારશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। આઈપીસી 465, 68 અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ 26 માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદ્રા પોલીસ ચલાવી રહી છે। દરેક ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે અરજદાર પાસેથી કેટલા રૂપિયા વસૂલવામાં આવતા હતા? ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે। એ પહોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે, કોઈમાં 500 રૂપિયા છે, કોઈમાં 700 રૂપિયા છે, પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે, આધાર કાર્ડમાં સુધારો કરવો હોય, રેશન કાર્ડમાં સુધારો કરવો હોય, ભાડા કરારો બનાવવા હોય, એમાં જે પણ કન્સલ્ટન્સની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોવાનું અત્યારે